સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.4ની અંદર પ્રશ્ન નંબર 15 તથા પ્રશ્ન નંબર 16નું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 15નું સોલ્યુશન કરીશું, જેમાં આપણને કહ્યું છે કે નીચે આપેલ લંબચોરસના ક્ષેત્રફળ માટે તેની સંભવિત લંબાઈ તથા પહોળાઈ શોધો. તો સૌપ્રથમ પ્રશ્ન છે, ક્ષેત્રફળ બરાબર 25a નો વર્ગ ઓછા 35a વત્તા 12. હવે તમે કહેશો કે આ સાહેબ કેવું ક્ષેત્રફળ તો મેં વાપર્યું હતું 12 ચોરસ સેન્ટીમીટર હોય, 14 ચોરસ સેન્ટીમીટર હોય, 25 ચોરસ સેન્ટીમીટર હોય. આ 25a સ્ક્વેર ઓછા 35a વત્તા 12 આ બધું શું છે? તો કે આ આપણને એક બહુપદીના સ્વરૂપમાં ક્ષેત્રફળ આપેલું છે. આની આપણે સંભવિત લંબાઈ તથા સંભવિત પહોળાઈ એટલે કે આશરે લંબાઈ શું હોઈ શકે અને આશરે પહોળાઈ શું હોઈ શકે તે શોધીશું. હવે કેવી રીતે શોધીશું? તો કે જે આપણને બહુપદી આપેલી છે ને તેના આપણે અવયવો પાડીશું અને જે બે અવયવો પડે તો એક અવયવને આપણે લંબાઈ તથા બીજા અવયવને આપણે પહોળાઈ કહી દઈશું. તો ચાલો શોધીએ. સૌપ્રથમ આપણે લખીએ ક્ષેત્રફળ છે તો લંબચોરસના ક્ષેત્રફળ બરાબર શું લખાય? તો કે લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આ જે બહુપદી આપેલી છે એમની એમ લખી દઈએ 25a સ્ક્વેર ઓછા 35a વત્તા 12. હવે આપણે આ બહુપદી લઈને તેના અવયવો શોધીએ. તો આપણે લખીશું હવે 25a સ્ક્વેર ઓછા 35a વત્તા 12. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની બહુપદીના અવયવો કેવી રીતે મેળવવા તેના આપણે કેટલાય દાખલા આ સ્વાધ્યાયના આગળના પ્રશ્નોમાં જોઈ ગયા છીએ. તો કઈ રીતે કરીશું? તો કે પ્રથમ પદનો જે સહગુણક છે તે અને અંતિમ પદનો પહેલા ગુણાકાર કરીશું અને તેનો સરવાળો મધ્યમ પદ આવે તેની ગોઠવણી કરીશું. તો સૌ પ્રથમ 25 ગુણ્યા 12 આપણે કરી લઈએ. તો અહીં બાજુમાં લખીએ 12 ગુણ્યા 25. જો આપણે ડાયરેક્ટ છે ને આગળ ગુણાકાર કરવા નહીં બેસી જવાનું. આપણે શું કરવાનું? તો કે આના પાછા બે ભાગ પાડીશું અને આના પાછા બે ભાગ પાડીશું. તો 12 ના ભાગ પડશે 4 ગુણ્યા 3 એટલે 4 તરી 12. એ જ પ્રમાણે 25 ના ભાગ પાડીએ 5 ગુણ્યા 5 અને આ બે વચ્ચે પણ શું છે? ગુણાકાર જ છે. હવે શું કરશું? તો કે આ જે 4 આપણને સંખ્યા મળી તેનો અંદર ગુણાકાર કરીને એવો સર્વનાનું સેટિંગ કરીશું જેથી આપણને 35 મળી જાય. તો તમને એક જ નજરે ખ્યાલ આવી જશે. જુઓ, આ છે 4, આ છે 5, તો 4 × 5 = 20 ગુણ્યા આ છે 3, આ છે 5, તો 3 × 5 = 15. તો જુઓ, આ બેનો ગુણાકાર કરો અને આ બેનો ગુણાકાર કરો, જવાબ સરખો જ આવશે. હવે 20 વત્તા 15, તો 20 વત્તા 15 આપણને 35 મળી જશે. પરંતુ આપણે 35 કેવા લાવવાના છે? માઇનસ. તો આ તમામને માઇનસ વડે આપણે ગુણી દઈએ તો -20 - 15 બરાબર -35 આપણને મળી જશે. તો જુઓ, ગુણાકાર કર્યા સિવાય જ આપણને બંને પદ મળી ગયા. કયા? -20 અને -15. તો આ બે આમાં આપણે મૂકીશું. તો આપણે લખીએ 25a સ્ક્વેર ઓછા -20 પાછળ એ લગાવવાનો જે આપણે શીખી ગયા છીએ -15a વત્તા 12. હવે શું કરતા હતા? તો કે બે બેના જૂથ પાડતા હતા. આ પહેલું જૂથ અને આ બીજું જૂથ. ચલો, આમાંથી શું કોમન નીકળશે? તો કે આમાંથી કોમન નીકળશે 5a. ચલો, અંદર શું વધ્યું? આમાંથી 5 આવી ગયા તો 5 વધ્યા, એ 1 બહાર આવી ગયો તો એ વધ્યો, ઓછા આમાંથી 5 આવી ગયા તો 4 વધ્યા, એ બહાર આવી ગયો તો કોઈ વધ્યું નહીં, ઓછા. હવે આમાંથી કોમન નીકળશે 3, 15 માંથી 3 આવી ગયા તો અંદર વધશે 5a. હવે 12 માઇનસ છે તો અંદર પણ માઇનસ, 12 માંથી 3 કોમન તો અંદર વધશે 4. ચલો જુઓ, આ પદ અને આ પદ સરખું આવ્યું, એનો મતલબ આટલે સુધી આપણો દાખલો સાચો છે. ચલો, તો હવે આ જે કોમન આવ્યું તે 12 લઈ લઈએ તો 5a ઓછા 4 અને બીજા કૌંસમાં વધશે 5a ઓછા 3. તો જુઓ, આ બંને આના અવયવો મળી ગયા. તો હવે લખીશું આમ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5a ઓછા 4 અને બીજા કૌંસમાં 5a ઓછા 3. તો જુઓ, આ બંને પદ પણ ગુણાકારમાં છે, આ બંને પદ પણ
ગુણાકારમાં છે। આ ઉપરથી આપણે શું કહી શકીએ તો લખીશું સંભવિત લંબાઈ બરાબર 5a ઓછા 4 અને પહોળાઈ બરાબર 5a ઓછા 3 આપણે કહી શકીએ છીએ। કોકને આ ના ગમે, કોકને એવું કહેવું કે ના મારે તો લંબાઈ 5 ઓછા 3 લેવી છે અને પહોળાઈ 5 ઓછા 4 લેવી છે, તો તે પણ લઈ શકાય, કારણ કે આ બાજુ આ બે પદ ગુણાકારમાં છે અને આ બાજુ આ બે પદ ગુણાકારમાં છે, એટલે જ આપણે આગળ કયો શબ્દ લખ્યો સંભવિત, એટલે કે આશરે લંબાઈ આ હોઈ શકે અથવા તો પહોળાઈ આ હોઈ શકે। આનું ઊંધું પણ સાચું છે, લંબાઈ તમે આ લો અથવા તો પહોળાઈ તમે આ લો, બંને સાચું કહેવાય। ત્યારબાદ સેમ ટુ સેમ આ જ રીતે હવે આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીશું। હવે આપણે શું કરીએ તો કે ડાયરેક્ટ પદાવલી લખી દઈએ અને તેના અવયવો પાડી દઈએ। તો આપણે લખીશું અહીં 35y² વત્તા 13y ઓછા 12 બરાબર। હવે શું કરીશું તો કે 35 અને 12 નો ગુણાકાર કરીએ, તો આપણે બાજુમાં કરી દઈએ 12 ગુણ્યા 35। ડાયરેક્ટ ગુણાકાર કરવા બેસી જવાનું નહીં, હજુ આના ભાગ પાડવાના। તો 12 ના ભાગ પડશે 4 તરી 12 અને 35 ના ભાગ પડશે 7 પચા 35 અને આ બે વચ્ચે પણ ગુણાકાર છે। હવે આપણે લાવવાના છે પ્લસ તે। આપણે હવે આમાંથી એવી બે સંખ્યાઓ મેળવવાની જેની બાદબાકી 13 આવે। બાદબાકી કેમ? કારણ કે અંતિમ પદ કેવું આપેલું છે? માઇનસ આપેલું છે। ચલો તો જુઓ, આ 4 ગુણ્યા 7 એટલે કે 4 સીતા 28, આ 3 અને આ 5 એટલે કે 5 તરી 15। તો આ બંનેનો ગુણાકાર કરીશું અને આ બંનેનો ગુણાકાર, બંનેનો જવાબ સરખો જ આવશે અને 28 ઓછા 15 કરીશું તો આપણને 13 મળી જશે। તો જુઓ, ડાયરેક્ટ ગુણાકાર કર્યા સિવાય આપણને પદ મળી ગયા। તો હવે લખીશું શું તો કે 35y² વત્તા 28y ઓછા 15y ઓછા 12, એટલે પાછળ ખાલી y જ લગાવવાના। હવે બે ના ગ્રુપ પાડી દઈએ। ચલો, આમાંથી કોમન આવશે 7y, તો અંદર વધશે 5y વત્તા 4 ઓછા આમાંથી કોમન શું આવશે તો કે કોમન આવશે 3, તો એટલે આવશે 3, અંદર શું વધશે 5y, 12 માઇનસ આયા તો અંદર આવશે પ્લસ અને આમાં વધશે 4। જો આમાં પણ આ બંને પદો કેવા આયા? સરખા, મતલબ આપણો દાખલો સાચો છે। ચલો તો એ પદને આપણે બહાર લઈ લઈએ, 5y વત્તા 4 અને બીજા પદમાં 7y ઓછા 3। હવે આ જે અવયવ આવ્યો તેને આપણે સંભવિત લંબાઈ કહી શકીએ અને આને આપણે સંભવિત પહોળાઈ કહી શકીએ। હવે કોઈ વિદ્યાર્થીને એવું હોય કે ના સાહેબ મારે આને પહોળાઈ કેવું છે, તો પણ આ સાચું છે અને આને શું કહી દેશો તમે? લંબાઈ કહી દેજો। તો બંને પ્રમાણે તમે સંભવિત લંબાઈ તથા સંભવિત પહોળાઈ શોધી શકો છો। ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 16 નું સોલ્યુશન કરીએ, જેમાં હવે આપણને એક લંબઘનનું ઘનફળ આપ્યું છે, તેની આપણે સંભવિત લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ શોધવાની છે। તો જેમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 15 માં ગણતરી કરી હતી, સેમ ટુ સેમ તે જ રીતે પ્રશ્ન નંબર 16 માં કરીશું। તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ। સૌ પ્રથમ દાખલો છે, ઘનફળ આપેલું છે 3x² ઓછા 12x। હવે આની ગણતરી આપણે કેવી રીતે કરશું? જુઓ, ઘનફળ છે, હવે લંબઘનના ઘનફળનું સૂત્ર શું થાય? તો સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર આપણને આપેલું છે 3x² ઓછા 12x। હવે આપણે 3x² ઓછા 12x ના અવયવો પાડીશું। આના અવયવો કઈ રીતે પાડીએ? જુઓ, તો સૌ પ્રથમ આ 3x² છે અને આ 12x છે, તો બંનેમાંથી 3x આપણે સામાન્ય લઈ શકીએ છીએ। તો 3x સામાન્ય આયા તો અંદર શું વધશે તો કે 3x² માંથી 3x આવી ગયા તો અંદર વધશે x ઓછા 12x માંથી 3x આવી ગયા તો અંદર વધશે 4, કારણ કે 4 તરી 12 આપણને મળશે। હવે આને આપણે 3 ગુણ્યા x ઓછા 4 તરીકે લખી શકીએ। તો જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ શું હતું? તો ડાબી બાજુ હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ।
તો આ બાજુ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ગુણાકારમાં છે અને આ બાજુ 3x અને x ઓછા 4 ગુણાકારમાં છે. તો આ ઉપરથી આપણે શું કહી શકીએ? તો કહી શકીએ સંભવિત લંબાઈ બરાબર 3, પહોળાઈ બરાબર x અને ઊંચાઈ બરાબર x ઓછા 4. અને આ બધાની પાછળ ખાલી એકમ લખી દેવાનું. શું લખવાનું? એકમ લખી દેવાનું, કારણ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો કોઈ એકમ તો હશે ને, તો પાછળ ખાલી એકમ આપણે લખી દઈશું. કોઈને હજુ એમ હોય કે ના આમાં લંબાઈ x લેવી છે, પહોળાઈ x ઓછા 4 લેવી છે અને ઊંચાઈ 3 લેવી છે, તે પણ લઈ શકાય, કારણ કે આ કેવી છે? સંભવિત છે. સંભવિત એટલે આશરે. ચલો હવે આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 નું સોલ્યુશન કરીએ. હવે આપણે સૌ પ્રથમ પદાવલી લખી દઈએ, એટલે કે 12ky² વત્તા 8ky ઓછા 20k. તો વિદ્યાર્થી મિત્રો જો તમે જોઈ શકતા હોય તો કે આ બધા પદમાંથી આપણે 4 અને k ને સામાન્ય કાઢી શકીએ છીએ. તો આપણે કાઢી લઈએ. સૌ પ્રથમ 4k કોમન નીકાળીએ તો 12 માંથી 4 આવ્યા તો 3k 12 આવી ગયા તો y² વત્તા 8 માંથી 4 12 આવી ગયા તો અંદર વધ્યા 2y ઓછા 20 માંથી 4 આવી ગયા તો વધશે 5 એમના એમ, કારણ કે k પણ 12 આવી ગયો. હવે આ 4k ને એમના એમ આપણે લખીએ. હવે આ કૌંસનું વિસ્તરણ કરતા આપણને આવડે. કેવી રીતે કરીશું? તો કે અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર. તો 5 કરી 15. હવે 15 ના એવા ભાગ પાડીએ કે જેમની બાદ બાકી 2 આવે, તો આપણને દેખીતી રીતે જ ખબર પડી જાય કે 5 તરી 15 અને 5 માંથી 3 બાદ થાય તો આપણને 2 મળી જશે. તો આપણે લખીશું 3y² વત્તા 5y ઓછા 3y ઓછા 5. ચલો 12 4k એમના એમ અંદર. હવે 2 ભાગ પાડી દઈશું, એક ભાગ આ એક ભાગ આ. હવે આ ભાગમાંથી શું કોમન નીકળશે? તો કે આમાંથી ખાલી y જ કોમન નીકળશે, તો અંદર વધશે 3y વત્તા 5. હવે આમાંથી તો કોઈ કોમન છે નહીં, તો જ્યારે પણ કશું કોમન ના હોય તો એકને કોમન કાઢી શકીએ, તો -1. તો અંદર વધશે 3y. 12 માઇનસ આવ્યું તો અંદર નિશાની બદલાઈ જશે, એટલે +5 એટલે કૌંસ પૂરું. ચલો 4k એમના એમ. હજુ આ બેમાંથી 3y વત્તા 5, 3y વત્તા 5 આપણે કોમન નીકાળી શકીએ, તો 3y વત્તા 5 અને બીજા કૌંસમાં આવશે y ઓછા 1. હવે 4k પછી કૌંસમાં 3y વત્તા 5 અને બીજા કૌંસમાં y ઓછા 1. તો જુઓ આ એક પદ, બીજું પદ અને ત્રીજું પદ, 3 પદ ગુણાકારમાં છે. તો જે 4k આયા તેને આપણે સંભવિત લંબાઈ ગણી શકીએ, 3y વત્તા 5 ને સંભવિત પહોળાઈ લઈ શકીએ અને y ઓછા 1 ને સંભવિત ઊંચાઈ આપણે ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.4 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં.